નમસ્કાર, ફરી એકવાર જીનિયસ એકેડમી નવોદય બાલાચડી ટ્રેનિંગ સેન્ટર મોરબીની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફરી એક નવા વિડિયો સાથે ભાગુ સભા જેની અંદર સાદુરૂપ 3 મહાવરા 16 ની અંદર જે દાખલો આપેલો એની અંદર જો વિદ્યાર્થી મિત્રો માટે સૌથી અઘરા પડતા હોય તો ભાગુ સભા છે એની સાથોસાથ આ અપૂર્ણાંકના દાખલા છે અઘરા પડતા હોય. સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર પણ આ ચેપ્ટરને તમારે એક કે બે વખત રિવિઝન કરો અને બરાબર સમજો એટલે ક્યાંય ચેપ્ટરમાં તમારે ભૂલ નહીં પડે. જોઈએ અહીં માની લો કે આ રીતે દાખલો આપેલો છે 135 ગુણ્યા 7 ના છેદમાં 15 માઈનસ 180 ના 3 ના છેદમાં 10 પ્લસ 121 ના 4 ના છેદમાં 11 નું સરળ રૂપ આપો જેના ઓપ્શનમાં જવાબ તરીકે 53 55 54 અને 63 ચાર માંથી કયો જવાબ આવે? ચાલો સોલ્યુશન કરીએ. સૌથી પહેલા 135 ગુણ્યા 7 કરી દેવાના છેદમાં સીધા 15 કારણ કે અંશ અંશ વડે ગુણાકાર થાય છેદમાં જે રકમ હોય એ જ લઈએ. ચાલો એનો કૌંસ નામ માઈનસ ના માઈનસ 180 ના 3 ના છેદમાં 10 છે. ના શબ્દ આપ્યો એટલે અહીંયા ગુણાકાર જ આવે. ના હોય એટલે શું આવે? ગુણાકાર. 3 ના 3 છેદમાં 10 હતા એટલે છેદમાં આવી ગયા પ્લસ ના પ્લસ 121 ના શબ્દ આવ્યો એટલે ગુણાકાર 121 ગુણ્યા 4 અને છેદમાં 11. ચાલો આપણે સુધી વિદ્યાર્થી મિત્રો દરેકને સમજાઈ જાય કઈ રીતે મૂકવું એ સાદુરૂપમાં. આપણે હવે 135 એને ભાગ્યા 15 કરો એટલે 135 છે 15 માં 15 નવા 135 અને સીધા 9 આવે 9 ગુણ્યા 7 અને 9 7 ને 63 માઈનસ ના માઈનસ. જો શોર્ટકટમાં સીધો કરવાનો છે, ટાઈમ નથી બગાડવાનો કારણ કે નવોદય માટે તમારા મેથ્સ ની અંદર સમય બહુ ઓછો હોય. નહીતર ગુણાકાર ભાગાકારની અંદર સમય બગાડશો તો પેપર તમારું પૂરું નહીં થાય. એટલે આ ધ્યાનમાં રાખવાનું છે. 15 નવા 135 9 વધ્યા બે વચ્ચે ગુણાકાર હતો એટલે 9 7 ને 63 સીધા મૂકી દીધા માઈનસ છે આયા એટલે માઈનસ 0 ગયા 0 18 ગુણ્યા 3 એટલે 18 તેરી 54 પ્લસ ના પ્લસ 11 છે 11 ગુણ્યા 11 કરો એટલે 11 નો સ્ક્વેર. આપણે વર્ગ અને વર્ગમૂળ તમે શીખી ગયા છો. 121 છે એનું વર્ગમૂળ 11 11 ગુણ્યા એટલે 11 આવી ગયા 11 ગુણ્યા 4 એટલે કેટલા થયા 44. બંને રકમ પ્લસ વાળી તો 63 અને 44 પહેલા બે રકમ વચ્ચે પ્લસ મૂકી દેવાના માઈનસ 54 ના 54 બેનો સરવાળો કરો એટલે 3 ને 4 7 6 ને 4 10 એટલે 107 આવ્યા માઈનસ 54 બંને વચ્ચે બાદબાકી છે 7 માંથી 4 જાય તો 3 10 માંથી 5 જાય તો 5 એટલે આવ્યા તો 53. જવાબમાં જોવાનું A B C અને D જેમાં જવાબમાં કેટલા આપ્યા છે A4 એપલ એટલે જવાબ તમારે સાચો તો A જવાબ સાચો પડશે. થેન્ક યુ વેરી મચ.